દર વર્ષે ચૈત્ર સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામનવમી 6 એપ્રિલ 2025 રવિવારના રોજ છે. જ્યોતિષીઓ પાસેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે રામનવમી પર 1-2 નહીં પણ 5 શુભ સંયોગો બની રહ્યા છે. તેમણે જણાવ્યું કે રામનવમી પર રવિ યોગ, રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, સુકર્મા યોગ અને પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે. આ યોગોના કારણે આ વર્ષની રામનવમી 12માંથી 6 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ભગવાન રામના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આવો જાણીએ કે એ 6 રાશિઓ કઈ છે. પહેલી છે ધનુ રાશિ. 2025ની રામનવમી પર ભગવાન રામના આશીર્વાદથી ધનુ રાશિના લોકોને કોઈ મોટી ડીલ અથવા નવું કામ મળી શકે છે. નોકરી કરતા લોકોને પણ નવી તક મળી શકે છે, જે તેમને તેમના કરિયરમાં પ્રગતિ કરાવવામાં મદદ કરશે. આ દિવસે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. પ્રેમની લાગણી વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ગુલાબી રંગના કપડાં તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. બીજી છે કર્ક રાશિ. 2025ની રામનવમી પર આ રાશિના લોકોને ભગવાન રામના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. આ દિવસે તમારું મનોબળ મજબૂત રહેશે. આ સમય તમારા કરિયરમાં આગળ વધવા માટેનો સુવર્ણ સમય હશે. શક્ય છે કે આ દિવસે તમને કોઈ મોટી કંપની તરફથી નવી નોકરીની ઓફર મળી શકે. તમારી વર્તમાન નોકરીમાં તમને મોટી જવાબદારી મળે તેવી પણ શક્યતા છે. તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ત્રીજી છે મેષ રાશિ. 2025ની રામનવમી એટલે મેષ રાશિના લોકો માટે નવી શરૂઆતનો દિવસ. આ દિવસે આ રાશિના લોકોના જીવનમાં આત્મવિશ્વાસ અને ઉર્જાની કોઈ કમી રહેશે નહીં. આ દિવસે તમે કોઈ પણ નવું કાર્ય શરૂ કરી શકો છો. તેમાં તમને સફળતા મળી શકે છે. જો તમે રામનવમી પર તમારા જીવનમાં કેટલાક ફેરફારો કરવા માંગતા હો તો ચોક્કસ કરો. આ સમય અનુકૂળ છે. તમે તેમાં સફળ થશો. તમારું કુટુંબ અને લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ રહેશે. આ દિવસે તમારે ભૂરા રંગના કપડાં પહેરવા જોઈએ. ચોથી છે સિંહ રાશિ. 2025ની રામનવમી પર સિંહ રાશિના લોકોએ પોતે જે પણ શુભ કાર્ય કરવા માંગતા હોય તે કરવું જોઈએ. તેમાં સફળતા મળી શકે છે. આ દિવસ તમારા માટે સફળતા લાવશે. આ દિવસે તમે ઉત્સાહથી ભરપૂર રહેશો. કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે અને તમે અન્ય લોકો સાથે જોડાણની નવી ભાવના અનુભવી શકો છો. આ દિવસે તમે પરિવાર અને મિત્રો સાથે મજા કરવાના મૂડમાં હશો. તમે મજેન્ટા રંગના કપડાં પહેરી શકો છો. આ તમારા માટે શુભ રહેશે. પાંચમી છે કુંભ રાશિ. 2025ની રામનવમી કુંભ રાશિના લોકો માટે નવી શરૂઆતનો દિવસ રહેશે. આ દિવસ કોઈપણ નવા કાર્ય માટે શુભ છે, જેમાં તમને સફળતા મળવાની આશા રહેશે. આ દિવસ પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ સારો કહી શકાય. સારી આવક થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે અગાઉ કરેલા રોકાણમાંથી તમને સારું વળતર મળશે. તમને તમારા પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. યોગ અને ધ્યાન કરો. તમે વાદળી રંગના કપડાં પહેરી શકો છો. છઠ્ઠી છે મિથુન રાશિ. 2025ની રામનવમી મિથુન રાશિના લોકો માટે નવી તકો અને સિદ્ધિઓ લઈને આવશે.
નોકરી કરતા લોકો નવું કામ કરી શકે છે. તેમને સાથીદારોનો સહયોગ મળશે. તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળી શકે છે. તમારો પ્રભાવ વધશે, જેના કારણે લોકો તમારા તરફ નમશે. તમારા શબ્દોનો વધુ પ્રભાવ પડશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી સંપત્તિમાં વધારો થશે અને નાણાકીય પાસું મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. રામનવમી પર તમારે ભૂરા રંગના કપડાં પણ પહેરવા જોઈએ. તે તમારા માટે શુભ રહેશે. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.